સત્સંગ ઝરણું 985। એકવાર શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં ઓગમના 12ના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા હરિજનની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે મહારાજ બોલ્યા, લક્ષ્મીવાડીએ જાવું છે। ત્યારે નાનભક્ત ઘોડી લાવ્યા, તે ઉપર સ્વાર થઈ ઓટે પધાર્યા ને ત્યાં સભા કરીને બેઠા હતા। તે વખતે દાદાખાચરના બળદ આવ્યા, તેમાં એક જબરો વઢિયારો બળદ હતો। તેને જોઈને મહારાજ બોલ્યા, આ દૈવી જીવ છે। તે ગયા અવતારમાં ભગવાનનો ભક્ત હતો અને ખેતીનું કામ કરતો હતો। તેના ખેતર પાસે બ્રાહ્મણનું ખેતર હતું। તેમાં બંનેને તકરાર થઈ, તેમાં તે ભક્તને રીસ ચડી। તેથી તેણે બ્રાહ્મણના પગમાં માર્યું, તેથી જમણો પગ ભાંગી ગયો। તે પાપે કરીને બળદનો અવતાર આવ્યો છે, પણ અમારા ઉપયોગમાં તથા દાદાખાચરની ખેતીના ઉપયોગમાં ઘણા વર્ષથી આવ્યો છે। તેથી તેનું કલ્યાણ થશે ને તેને હવે ફરી જન્મ લેવો નહીં પડે। પણ તેને આ દેડ પડતાં પહેલાં જમણે પગે લાગશે, કારણ કે તેણે ઓલ્યા અવતારમાં બ્રાહ્મણનો જમણો પગ ભાંગ્યો હતો। ત્યારે પાળાએ કહ્યું, મહારાજ, તે તો સાજો છે। ત્યારે મહારાજ બોલ્યા, તમે યાદ રાખજો। પછી 2-4 દિવસ થયા, ત્યારે ખેતરમાં બેલી ડાંકવા ગયા। તે ડાંકતાં શેઢે બળદને વિસામો દીધો। તે જ સમયે ઝાડમાંથી પક્ષી ઉક્યાં, તેથી તે બળદ ભડક્યો। બળદને જમણે પગે રામપડી વાગી ને જમણા પગની ભૂજ કપાઈ ગઈ। તેથી લોહી નીકળ્યું। તે શાંતિ છોડીને ઘેર આવ્યા ને પગે પાટો બાંધ્યો। પછી એકવાર મહારાજ ઓગમના 12ના ઓરડામાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિક સંત તથા હરિજનની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા। તે બળદ લૂલો ચાલીને લીંબડા નીચે મહારાજ સન્મુખ મોઢું રાખીને કથા સાંભળવા બેઠો। એમ હંમેશા કથા સાંભળે ને કથા થઈ રહે ત્યારે ઉઠી કોળેમાં જઈને બેસે। એક દિવસ કથા થઈ રહી હતી, ત્યારે મહારાજે સૌ સંતને કહ્યું, હે સંતો, તમો આ બળદ ઉપર દયા કરો, જે એનું કલ્યાણ થાય। ત્યારે ગોપાળાનંદ સ્વામી આદિક સંત બોલ્યા, એનું કલ્યાણ થશે। પછી સચ્ચિદાનંદ સ્વામી પૂછે છે, મહારાજ, તે બળદ કયા દિવસે ધામમાં જશે? ત્યારે મહારાજ બોલ્યા, આ નિયમની એકાદશીએ ધામમાં જશે। પછી તે બળદ નિયમની એકાદશી દિવસે ધામમાં ગયો। જય શ્રી સ્વામિનારાયણ।